કે જ્યારે સમાજ તરફથી ડોનેશન આવતું હોય તો એ લોકોને ખબર પડે કે હા એ ડોનેશનનું સદુપયોગ થઈ રહ્યું છે. પણ હું ચોક્કસ મારું માનવું એવું છે કે અમારી જે પ્રવૃત્તિઓ છે એ સમાજમાં પરિવર્તન લાવવા માટે હોવી જોઈએ, સમાજના હિત માટે હોવી જોઈએ, સમાજને કંઈક મદદરૂપ થવા માટે હોવી જોઈએ. પ્રવૃત્તિઓ ફેસબુક કે વોટ્સઅપ માટે ના હોવી જોઈએ. પણ હા, એ પણ જરૂરી છે કે જે પ્રવૃત્તિઓ તમે સારી કરો છો એ મીડિયાના માધ્યમથી કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ સુધી પહોંચે, જેથી સમાજમાં એના માટે અવેરનેસ આવે. સમાજમાંથી પણ 4 લોકો ઊભા થાય કે અમે પણ આવી પ્રવૃત્તિઓમાં જોડાઈએ. સમાજમાંથી 4 લોકો ઊભા થાય કે અમે એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ. કેમ કે ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે એક માનવના સ્વરૂપમાં. તો અમને જે ઈશ્વર આપ્યું છે એ અમે સમાજને, એ અમે કશું આપતા નથી, અમે તો એક માધ્યમ છે ને એ માધ્યમ થકી જેને જરૂર છે ત્યાં સુધી અમે પહોંચવાનો એક પ્રયત્ન કરીએ છીએ. સો મારું એવું માનવું છે ચોક્કસ કે પ્રવૃત્તિઓ જે છે એ ચોક્કસ એકચ્યુઅલ થવી જોઈએ, સેવાકીય થવી જોઈએ. એવી પ્રવૃત્તિઓ થવી જોઈએ કે જેનાથી કોઈ માનવના જીવનમાં પરિવર્તન આવી શકે. તમારા મીડિયાના મિત્રોને ખબર છે, અમે 100 સ્કૂલોમાં વોટર કુલર લગાડી રહ્યા છે. એક ક્વોલિટી લાઈફ, એક ક્વોલિટી પાણી, ઘણી બધી બીમારીઓ જે છે એ પાણીના લીધે થાય છે. તો એવી ચોક્કસ સમાજમાં કંઈક પરિવર્તન આવી શકે એવી પ્રવૃત્તિઓનું મારું આ વર્ષનું ઉદ્દેશ્ય છે અને ચોક્કસ બધી જ ક્લબો આ ઉદ્દેશ્યમાં કાર્ય કરી રહી છે. આજે સવારથી અમારા પ્રમુખ આરતીબેન દાવર અહીંયા સ્કોન હેબિટેટ ગોત્રી રહે છે, ત્યાંથી જ આખા સમગ્ર દિવસની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ છે. અને આ દિવસના પ્રથમ જે પ્રવૃત્તિ કહી શકાય તો એની અંદર લગભગ 3 વિદ્યાલયના વિદ્યાર્થીઓને અહીંયા મફલર, સ્નેક્સ, મિલ્ક શેક એ બધાનું વિતરણ કરવામાં આવ્યું. મોટનાથ વિદ્યાલય, વિવેકાનંદ વિદ્યાલય અને એવા 3 વિદ્યાલયોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા, બસ દ્વારા અહીંયા લાવવામાં આવ્યા હતા. એની સાથે સાથે જે સિક્યોરિટી ગાર્ડ્સ છે, એ હાઉસકીપિંગ સ્ટાફ છે, એમને ચોરસાનું વિતરણ કરવામાં આવ્યું. જે જરૂરતમંદ લોકો છે એમને પણ ચોરસાનું વિતરણ કરવામાં આવ્યું. અને સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ લાયન્સ ક્લબ કાલીબાગના માધ્યમથી થશે. અહીંયાથી અમે સુભાનપુરાની અંદર જે આત્મજ્યોતિ આશ્રમ છે ત્યાં અનાજ કીટનું વિતરણ કરવાનું છે. એવી સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ થશે.